આજ પુનાભાઈ કાર્ય નથી, આજ હંમેશા ગામનું કાર્ય છે. એટલે મારો બાપુ આમ જો સમજણા સમજદાર ડાયરો નો હોય તો અમારા બચુભાઈ લીમડી વાળો દુહો લખે કે કઈક ઠુંગા વગર નો હોય ડાયરો, મન વગર ની હોય મઢી, હાહુ વગર નું હોય હાહરું, અને હળદર વગર ની હોય કઢી. ભાઈ ભાઈ આજ જેને હોનાની હાકરે બાંધો તોય નો આવે એવા ગામના મોવડી એવા સરપંચ જગદીશભાઈ એવા મારી ઉપસ્થિત છે અને મારી ખોડિયારના મહેમાન થયા છે. વધાવો તાળીથી સાહેબ. એટલે સમય મળશે સાહેબ, કાલ આવું પાછું સમય નહીં આવે. અને આ તો મારી ભગવતી આગળ કઈક જીવી જવાનો સમય છે સાહેબ. વધાવો એટલે જેને મારી ભગવતી આંગળી ટેરવે આખું આપી છે એવા એકવાર બેન્જો માસ્ટર ને એકવાર જોરદાર તાલીથી બતાવ સાહેબ. તેમજ આજે આધુનિક નું યુગ એવા મયુરભાઈ પેડમાં એને એકવાર જોરદાર તાલી બતાવો સાહેબ. તેમજ મને બોલવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે એવું આજ ગામનું સાઉન્ડ એવું મહાદેવભાઈ સાઉન્ડ વાળાને એકવાર જોરદાર તાલી બતાવો સાહેબ. તેમજ અમારો નાનો ભાણો એટલે કે આમ તો 2.5 મોટર છે પણ 5 નું કામ આપે એવા વિમલભાઈ ચૌહાણ ને એકવાર જોરદાર તાલથી બતાવો સાહેબ. અને મારે કઈ નામની જરૂર નથી સાહેબ. આથી કદાચ દુનિયાની માલિકો અહીંથી લઈને પુનાભાઈને ખબર છે સોમનાથ થી લઈને હરિદ્વારના કાંઠા સુધી ડાકનો પરિચય આપી દીધો. ડાક એટલે શું તો કે જેનો શાસ્ત્રમાં પુરાવો, જેનો પુરાણમાં પુરાવો, અને આપણે 18 પુરાણ ખોલીને બેહીએ એવું 6 શાસ્ત્રનું પ્રતીક એવું શિવ પુરાણ. અને શિવ પુરાણની માલિકો લખ્યું છે કે કોઈ દેવતાઓ અગર વાજિંત્ર નહોતું ત્યારે ભોળાનાથ આગળ એક મસંત નામનું વાદ્ય જેને ડમર કહેવામાં આવે સાહેબ. એટલે આ કાણાની માલિકો ઓહમ ચોહમ દેવનો રણકાર નીકળે, દેવતાઓ નાચવા માંડે, શિવજી તાંડવ. કોઈ દેવનું ફંક્શન હોય ને જ્યાં લગી આ પૂજ્ય ગિરિબાપુ આગળ કીધું કે કોઈ દેવનું ફંક્શન હોય ને એમાં જ્યાં લગી ડાક ન વાગે ને ત્યાં લગી ફંક્શન અધૂરું કહેવાય. ત્યારે જેનો શાસ્ત્રમાં પુરાવો, જેનો પુરાણમાં પુરાવો, અને 18 પુરાણ ખોલીને બેહીએ એવું 6 શાસ્ત્રનું પ્રતીક એવું શિવ પુરાણ. અને શિવ પુરાણની માલિકો લખ્યું કે કોઈ દેવતા આગળ વાજિંત્ર નહોતું ત્યારે ભોળાનાથ આગળ એક મસંદ નામનું વાદ્ય જેને ડમર કહેવામાં આવે. આ 9 કાણાની માલિકો ઓહમ ચોહમ દેવતાઓ નાચવા માંડે, શિવજી તાંડવ નીતિઓ કરવા માંડે. જો દેવતાઓ નાચવા માંડતા હોય, માતાજી ગમન કરવા માંડતા હોય તો પછી તો માણા ધૂણવા જ માંડે ને સાહેબ. એવું વાદ્ય. અને હમેગાના ચોકની માલિકો મારી ખોડિયારના તેરા થયા હોય તો તમારે બધાના 2 હાથ ધર થઈ જાય. બોલો પ્રેમથી બોલો ખોડિયાર માત કી.
ઘરેથી કદાચ પ્રસાદ વધારે લીધો હોય, આપણે જયકાર કરવી છે અને આજે માનું ગુણગાન ગાવાનું છે. આજ કોઈના ઘરે નથી બેઠા. બોલો પીઠાણ માત કી, દાતાર માત કી, મછો માત કી, સર્વ પંચદેવ કી, अपने अपने माता पिता की ओम नमः पार्वती पति हर हर महादेव. મોસો દેવના ખેતરો આગેવાન અને માં રમાડીને રમે, માં જમાડીને જમે અને એ આયુનો આગેવાન વીર ખેતલો આગેવાન કેવો પછી આવે મારી મોરબી વાળી મછો મારા પરમારના ઘર ભાગલે બેઠીને કદાચ ખોડાસાણાના પાથરમાં બેઠી હોય અને કદાચ મારો પરમારનો દીકરો યાદ કરે અને ધોળતી ન આવું ને તો પરમારના મઢડામાં કદાચ મારી મછો બેઠી નો બેઠી તારું અજવારું દુનિયામાં દેખાય તારું અજવારું દુનિયામાં દેખાય છે.
હોય મારી ગાંડા તારા નામ મારા ગોધમાના ડુંગર ઉપર માં બેઠી હોય અને એકવાર દીકરો યાદ કરે એ દોડતી નો આવું ને તો ગોધમાના ડુંગર વાળી ગાડી ગાત્રા નો દ્યો અમારા વાડલાથી પધારેલા ભુવા હતા ધીરુભાઈ પરમાર પધાર્યા છે એકવાર જોરદાર તાલથી વધાવો સાહેબ હા મોદા એવા માણેકવાડાથી અમારા મામા પધાર્યા છે એકવાર જોરદાર તાલથી વધાવો હા સમજણ હા હા મારા હા મારા હૈયાના ભાવથી કરી દે હાકલો તો ગાભાનો બનાવેલો શીખરો ગુણ સાહેબ અને કદાચ મોરાગઢમાં મારી મોમાં બેઠી હોય અને એકવાર મારા પરમારનો દીકરો યાદ કરે તો માં આવે આવે અને આવે પણ ક્યારે આવે બાપ એ મોમાયા આવશે રે દુખલામાં અને ખોટું બોલવા વાળા મારી ખોડલને ગમે નહીં અને મારા દીકરા એકવાર યાદ કરીને જો આવું આજ કાગવાળના ધામ વાળી ખોડિયાર મોતી મારી રાજ રાજેશ્વરી માં રમવા આવ્યા સાહેબ પણ કેવી હે રૂડુ રાજકરા મને મારી ખોડ અને એવું દુનિયામાં ગામ સાહેબ નામ ગુંજતું એવા અમારા વિનંતી કરું અમારા પુનાભાઈ આવડ દેવની જોરદાર તાલીમ આવશે